સુપ્રભાત આપ સૌને અમારા જય શ્રી કૃષ્ણ। હું મોરડિયા યાત્રા અને હું મોરડિયા આસ્થા। જન્માષ્ટમીના પર્વ નિમિત્તે અમે ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ। જન્માષ્ટમી હોય અને ભગવાન શ્રી કૃષ્ણની વાત ન થાય તેવું થોડું ચાલે। મિત્રો, આપ સૌ જાણો છો કે શ્રાવણ માસના પવિત્ર સમયમાં ઘણા બધા તહેવારો આવે છે। તેવો જ એક તહેવાર છે જન્માષ્ટમી। જન્માષ્ટમીના પવિત્ર તહેવારમાં આપણે નટખટ એવા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવતા હોઈએ છીએ। ભગવાન શ્રી કૃષ્ણના નામનો અર્થ એ છે કે કોઈનું દુઃખ જોઈને મદદ કરનારા, કરુણાકર, ગિરિધર, કેશવ વગેરે। ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ 18 જૂન 3229 એટલે કે દ્વાપર યુગના અંત દરમિયાન શ્રાવણ કૃષ્ણ અષ્ટમીની મધ્યરાત્રિએ થયો હતો। ત્યારે તેઓ તેમના મૂળ સ્વરૂપમાં દેખાયા। માતા દેવકીના હૃદયમાંથી દિવ્ય તેજ નીકળતું હતું। ત્યારે તેના માતા અને પિતા સમજી શક્યા કે તેનો પુત્ર એક દિવ્ય સંતાન હશે અને 126 વર્ષ 8 મહિના સુધી ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી પર રહ્યા હતા। શું તું જાણે છે કે ભગવાન શ્રી કૃષ્ણનું આયુષ્ય વિવિધ સ્થળોએ કેટલો હશે? ના, મને નથી ખબર। તો તું સાંભળ। ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું આયુષ્ય 3 મુખ્ય ભાગોમાં વિતાવ્યું છે: વજ્રલીલા, મથુરા લીલા, દ્વારકા લીલા। વજ્રલીલામાં તેઓ વૃંદાવનમાં બાળક સ્વરૂપે 11 વર્ષ 6 મહિના, મથુરા લીલામાં તેના મામા કંસની હત્યા કર્યા બાદ 10 વર્ષ 6 મહિના, દ્વારકા લીલામાં દ્વારકામાં રાજ્ય સ્થાપ્યા બાદ 105 વર્ષ 3 મહિના। હવે સમજ પડી કે ભગવાન શ્રી કૃષ્ણ 126 વર્ષ અને 8 મહિના સુધી આ પૃથ્વી પર રહ્યા। ખરેખર ભગવાન શ્રી કૃષ્ણ વિશે જેટલું બોલીએ એટલું ઓછું છે। શું તું મને તેના દેખાવ વિશે જણાવશે? હા, ચોક્કસ। અરે, એમના સુંદર દેખાવની તો વાત જ અલગ છે। શ્રી કૃષ્ણ અત્યંત દેખાવડા, શ્યામ, પીળા પિતાંબર પહેરનારા, વાસળી વાળા, છાતીમાં શ્રી વત્સના ચિહ્ન વાળા, ડોકમાં ઝળકતા કૌસ્તુભમણિ પહેરનારા, લાંબી અને પુષ્ટચાર ભુજાવાળા, નવા કમળ સમાન લાલ નેત્રો વાળા, પવિત્ર હાસ્ય કરતા અને ઝળકતા મકરાકાર કુંડળ વાળા, મુખ કમળને ધરતા એવા ભગવાન શ્રી કૃષ્ણ ઉદય પામદા ચંદ્રની પેઠે મથુરામાંથી નીકળેલા વાસુદેવના દિવ્ય સંતાન એ જ શ્રી કૃષ્ણ। ખરેખર ખૂબ જ મનમોહક દેખાવ છે શ્રી કૃષ્ણનો। પણ આસ્થા, મને એ વાત ન ખબર પડી કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની સાથે વાસળી કેમ રાખતા હતા? કારણ કે દરેક લોકોનું માનવું એવું જ છે કે ભગવાન શ્રી કૃષ્ણને રાધાજી જ સૌથી પ્રિય છે। તો મિત્રો સાંભળો, ભગવાન શ્રી કૃષ્ણને વાસળી ખૂબ જ પ્રિય છે। તે પોતાનાથી વાસળીને ક્યારેય અલગ નથી કરતા। ક્યારેક કનૈયાના હાથમાં વાસળી જોવા મળે છે તો ક્યારેક તેના હોઠ પાસે હોય છે અને કેટલીક વાર તો કમરમાં રાખેલી હોય છે। આ વાસળી અને કૃષ્ણના મધુર સંબંધની પાછળ એક પ્રસિદ્ધ વાર્તા છે। દ્વાપર યુગના સમયની આ વાત છે। કૃષ્ણ વૃંદાવનના બગીચામાં ફરતા ફરતા બધા વૃક્ષો પાસે જતા અને તેમને કહેતા કે વૃક્ષો, હું તમને પ્રેમ કરું છું। ત્યારે વૃક્ષો પણ તેમને કહેતા કે વહાલા, અમે પણ તમને ખૂબ જ પ્રેમ કરીએ છીએ। એકવાર ભગવાન શ્રી કૃષ્ણ દોડતા દોડતા આવ્યા અને વાસના વૃક્ષ પાસે ઉભા રહી ગયા। ત્યારે વાસને આશ્ચર્ય થયું અને તેને પૂછ્યું કે શું થયું કૃષ્ણ, કેમ તમે મારી પાસે આવીને ઉભા રહી ગયા? જો હું તમારા કામમાં કોઈ મદદરૂપ થઈ શકું તો હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી માનીશ। વાસનો આ લાગણીભર્યો જવાબ સાંભળીને કૃષ્ણ લાગણીવશ થઈ ગયા અને તેનાથી એને કહ્યું કે મારે તારું જીવન જોઈએ છે, મારે તને કાપવું છે। કૃષ્ણનો જવાબ સાંભળીને વાસ વિચારમાં પડી ગયું। એને તેનાથી પૂછાઈ ગયું કે આના સિવાય બીજો કોઈ માર્ગ નથી? ત્યારે કૃષ્ણએ કહ્યું કે વસ્તુ પ્રાપ્ત કરવા માટે આ એક જ માર્ગ છે। કૃષ્ણનો જવાબ સાંભળીને વાસે પોતાનું સંપૂર્ણ જીવન કૃષ્ણને સમર્પિત કરી દીધું। ત્યારબાદ કૃષ્ણે એક વાંસના ટુકડામાં છિદ્ર પાડવાનું શરૂ કર્યું। છિદ્ર પાડતી વખતે વાસને ખૂબ પીડા થતી હતી, પરંતુ તે કશું જ બોલ્યા વિના તે પીડાને સહન કરી। એટલે કે વાસને પીડા થતી હતી છતાં પણ શ્રી કૃષ્ણ તેમાં છિદ્ર પાડતા જ રહ્યા? હા, પણ તું સાંભળ, વાસને પોતાને થઈ રહેલા દર્દની પીડા નહોતી, પણ તે વાતની ખુશી હતી કે તે શ્રી કૃષ્ણ કોઈ કામમાં આવી રહ્યો છે। હવે તે વાસ પોતાના સંપૂર્ણ દર્દો ભૂલી ગયું, કારણ કે તે વાસમાંથી એક સુંદર વાંસળી બની ગઈ હતી। મિત્રો, ઇતિહાસ સાક્ષી પૂરે છે કે જ્યારે જ્યારે કૃષ્ણ વાંસળી વગાડતા હતા ત્યારે ત્યારે ગોકુળના તમામ વૃક્ષો, નદીઓના નીર, પશુ પક્ષીઓ પોતાનું ભાન ભૂલીને કિલ્લોલ કરવા માંડ્યા। આથી વધારે જો કંઈ કહેવાય તો કૃષ્ણના ગામથી થોડે દૂર રહેલું ગામમાં રહેતી રાધા પોતાનું ભાન ભૂલીને તમામ કામો મૂકીને કૃષ્ણબેન બની જતી। આ છે કૃષ્ણની વાંસળીમાંથી રેલાતા સુરની તાકાત। આથી કૃષ્ણને વાંસળી ખૂબ જ પ્રિય હતી। તે પોતાનાથી વાંસળી ક્યારેય અલગ નહોતા કરતા। ખરેખર શ્રી કૃષ્ણની લીલા જ કંઈક અપાર છે। બધા લોકો એવું માને છે કે ભગવાન શ્રી કૃષ્ણને રાધાજી જ સૌથી પ્રિય છે, પણ આજે ખબર પડી કે શ્રી કૃષ્ણને વાંસળી કેમ અતિ પ્રિય છે। બીજું, તું જાણે છે કે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાના લગ્ન થયા હતા કે તે કોઈ અન્યની પત્ની હતા? ના, હું આ વાતથી અજાણ છું। તો સાંભળ,
ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રાધાના અલૌકિક પ્રેમની વાત જ કંઈક અલગ છે. દરેક લોકોના મનમાં આ સવાલ જરૂર થતો હશે કે ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રાધાનો પ્રેમ આટલો અદ્ભુત છે છતાં પણ તેમના લગ્ન કેમ ન થયા? તો કહેવાય છે કે રાધાના લગ્ન નારાયણ સાથે થયા હશે. તો કહેવાય તો એમ પણ છે કે રાધાએ શ્રી કૃષ્ણ સાથે લગ્ન કર્યા હશે. કહેવાય છે કે યોગમાયાએ રાધાના સ્વરૂપમાં પૃથ્વી પર જન્મ લીધો હતો, પરંતુ તેનો જન્મ માતાના ગર્ભથી નહીં પણ સ્વયં અવતરણથી થયો હતો. સ્વયં પરમપિતા બ્રહ્માએ શ્રી કૃષ્ણ અને રાધાના લગ્નમાં પંડિતની ભૂમિકા ભજવી હતી. ખરેખર રાધા અને કૃષ્ણના પ્રેમની વાત જ અલગ છે. રાધા પરથી યાદ આવ્યું કે અને ભક્તોએ પણ કૃષ્ણ માટે પોતાનું જીવન આપ્યું છે. યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનિર્ભવતિ ભારતમ અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ. જય શ્રી કૃષ્ણ.